जाने वाले कभी नहीं आते, जाने वाले की याद आती है। आवाज सुंदर रेशमी आवाजना मालिक हिंदुस्तानना पार्श्वगायक मोहम्मद रफी साहेबनी આજે પુણ્યતિથિ નિમિત્તે જેમનો જન્મ 24 ડિસેમ્બર 1924 ના રોજ થયેલો હતો, 31 જુલાઈ 1980 માં ભારતીય પાર્શ્વગાયક હતા, જેમની કારકિર્દી 4 દાયકા સુધી તેમણે 6 થી 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા। 1967 માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી નવાજવામાં આવ્યા હતા। તેમની કારકિર્દીનો સમયગાળો આશરે 40 વર્ષનો રહ્યો છે। રફી સાહેબે 26,000 થી વધુ ફિલ્મી ગીતો ગાયા। તેમના ગીતોમાં શાસ્ત્રીય ગીતોથી માંડી ભક્તિ ગીતો, ઉદાસ આક્રોતથી માંડી અત્યંત વીર શૃંગાર રસ, કવાલીઓથી માંડી ગઝલો, ભજનો તેમજ ધૂન ઉપર તેઓ ખૂબ જ ઝડપી મસ્તીભર્યા ગીતો સામેલ હતા। હિન્દી અને ઉર્દુ પર તેમની મજબૂત પકડ હતી અને પ્રભાવશાળી ક્ષમતા હતી, જેમાં આવા વિવિધને સમાવી શકાય। આવા જ હિન્દુસ્તાનના સંગીતોના હૃદય સમ્રાટ મરહૂમ મોહમ્મદ રફી સાહેબને સ્વસ્તિકૃત પોરબંદરની સહૃદય હાર્દિક શ્રદ્ધાંજલિ। રફી સાહેબ અમર રહે, અમર રહે, અમર રહે।